નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। પાટણના સાતલપુરમાં સાધુને મહિલાના કપડાં પહેરાવીને સળગાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે। સાધુની સળગેલી હાલતમાં મુદ્દે મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે સાધુની હત્યા કરવામાં આવી છે તો સમગ્ર ઘટનામાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પાટણના જખુત્રા ગામમાં સાધુને સળગાવી દીધો છે અને મુદ્દેને રોડ પર ફેંકી દીધો હોય તેવી વાત સામે આવી છે। સાધુને મહિલાના કપડાં અને પગમાં પાયલ પહેરાવી છે અને ત્યારબાદ સળગાવી દેવામાં આવ્યો છે। અર્ધ સળગેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચ્યો છે। સાધુની હત્યા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને સ્થાનિકોના નિવેદન લીધા છે। વધુમાં આપને જણાવી દઈએ કે સાતલપુર તાલુકાના જગુત્રા ગામે આધેડ વયના સાધુનો મૃતદેહ મળી આવ્યો છે। અરજીભાઈ દેવાભાઈ સોલંકી નામના આધેડ વયના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। મરણ જનાર વ્યક્તિ જાખુત્રા ગામના નજીકમાં આવેલા હોવા ગામમાં સાધુ તરીકેનું જીવન જીવતો હતો અને પોતાનું જીવન ગુજારતો હતો। મૃતકને ફિલ્મી ઢબે મારી સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।